માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડી રહ્યા છે અને દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। કીમ 4 રસ્તા પાસેથી કીમ તરફ જતા સ્ટેટ હાઈવે પર ગટરો ઉભરાઈ રહી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય। અહીં નોનવેજ વેસ્ટ અને દેશી દારૂની ખાલી પોટલીઓ પણ ગટરમાં ફેંકવાને કારણે ગટરો જામ થઈ ગઈ છે અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। સાનિધ્ય ટાઉનશીપ નજીક મંદિર પણ આવેલા છે, અનેક હોસ્પિટલ્સ છે અને સ્કૂલ હોવા છતાં પણ જાહેરમાં કચરો ફેંકવામાં આવતા રાહદારીઓ પોતાના મોઢે રૂમાલ બાંધી નીકળવા માટે મજબૂર બન્યા છે। ત્યારે સ્થાનિક પંચાયતની ઉદાસીનતાને કારણે થઈને લોકોનું આરોગ્ય પણ જોખમાયું છે અને ગાયો પણ આ કચરામાંથી પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર બની છે। માંગરોળ તાલુકાનું પાલોદ ગામની હદમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અને આ દ્રશ્યો છે કીમ માંડવી સ્ટેટ હાઈવેના આ દ્રશ્યો છે। હાઈવેને અડીને ગટર આવી છે અને ગટરની અંદર પણ ગંદકી છે અને બહાર જ્યાં જુઓ ત્યાં જાણે ડમ્પિંગ સ્ટેશન બનાવી દીધું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે। રખડતી ગાયો છે એ કચરામાં ખોરાક શોધી રહી છે। એક તરફ ગંદકી છે અને પાલોદ ગ્રામ પંચાયત માત્ર ને માત્ર સ્વચ્છતાના દાવા કરે છે, પરંતુ પાલોદ ગ્રામ પંચાયતની હદમાં એટલી હદે ગંદકી ફેલાયેલી છે, ના તો સ્થાનિક તંત્ર જાગે છે, ના આ વિસ્તારના કહેવાતા નેતાઓ। અને આ ગંદકીના કારણે બીમારીનું ઘર છે। ઠેર ઠેર મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને શાળામાંથી આવતા બાળકો હોય, પરિવાર પસાર થતા હોય છે ત્યારે આ ગંદકીના કારણે પોતાના મોં પર રૂમાલ બાંધીને પસાર થવું પડતું હોય છે, કારણ કે એટલી હદે ગંદકી હોય છે કે રસ્તેથી પસાર થતા રાહદારીઓ ટોબા ટોબા પોકારી ઉઠે છે, કારણ કે આ ગંદકી છે તે એટલી હદે ફેલાયેલી છે। પાલોદ ગ્રામ પંચાયતની હદમાં બંને તરફ પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે અને ગંદકીના કારણે લોકો છે તે હેરાન પરેશાન છે। સ્થાનિક પંચાયત સ્વચ્છતાના નામે ગટરો સાફ તો કરે છે, પરંતુ સ્વચ્છતાના નામે મીંડું જોવા મળે છે અને આ ગંદકીના કારણે આ વિસ્તાર નર્ક સમાન જેવો બની ગયો છે। આ ગંદકીની અંદર આ રોડ પર આવેલી ચિકનની દુકાનો, જે ચિકનની દુકાનનો જે વેસ્ટ હોય છે તે પણ રસ્તા પર નાખી જાય છે અને રસ્તેથી પસાર થતા લોકો પરેશાન થઈ રહ્યા છે। એટલી હદે દુર્ગંધ ફેલાયેલી છે કે લોકો ટોબા ટોબા પુકારી હવે પહોંચ્યા છે અને પાલોદ ગ્રામ પંચાયત આંખ આડા કાન કરી રહ્યું છે। સફાઈના નામે મીંડું છે। એક તરફ સરકાર કહે છે કે આપણું ગામ ચોખ્ખું, આપણો તાલુકો ચોખ્ખો, પરંતુ પાલોદ ગ્રામ પંચાયત આંખ આડા કાન કરી રહ્યું છે અને એના કારણે જ ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24, સુરત।